સારું, જો મારો અવાજ બરોબર આવે છે ને તમને લોકોને? મારો અવાજ વોઇસ બરોબર આવે છે? યસ મેડમ. ઓકે. હું છે ને આજે તમારે પેપર નંબર 506ની ચર્ચા કરવાની છે. તમારી સ્ક્રીન ઉપર હું છે ને હવે પીપીટી પ્રેઝન્ટ કરું છું. તમને ઇનકેસ પીપીટી જોવાતું નથી કે મારો અવાજ નથી આવતો, બરાબર, તો તમે તમારો ઓડિયોનો ઓપ્શન ઓન કરીને મને કહેજો કે મેડમ તમારું પીપીટી બી જોવાતું નથી કે તમારો અવાજ બી બરોબર નથી આવતો. સારું, તમને લોકોને પીપીટી જોવાય છે? હા મેડમ. બરોબર જોવાય છે ને? બ્લર ટાઈપનું નથી જોવાતું ને પીપીટી? જોવાય. સારું. અવાજ બરોબર આવે છે? હા. સારું, જો તમારે પેપર નંબર 506, બરોબર, એમ પ્રશ્નપત્રનું નામ છે અર્વાચીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ, અને એમાં એકમ નંબર 1ની અંદર બે પ્રશ્ન છે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અને અર્વાચીન ગુજરાતી સાહિત્ય વચ્ચેના ભેદક લક્ષણો જણાવો, અને એની એ જ એકમની અંદર બીજો પ્રશ્ન છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો જણાવો, અથવા તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રેરક બળો જણાવો. એટલે કે આપણે આ પેપરની અંદર એકમ નંબર 1નો જે પહેલો પ્રશ્ન છે એ પ્રશ્નની ચર્ચા કરી દીધી છે. હવે એકમ નંબર 1નો પ્રશ્ન નંબર 2 કે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો જણાવો, અથવા તો આ પ્રશ્ન એ રીતે પણ પૂછાઈ શકે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રેરક બળો જણાવો. બરાબર, બંને રીતે આ પ્રશ્ન પૂછાઈ શકે, પણ બંનેની અંદર બંને સેમ જ આન્સર છે. હવે એમાં પ્રસ્તાવના જોઈએ કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું, તેના વિશે માહિતી તમને આપું. હવે તમને બધાને ખબર છે કે ગુજરાતી સાહિત્ય આમ જોઈએ તો બે ભાગની અંદર વહેંચાયેલું છે. એક તો મધ્યકાલીન, આ જે છે તે મધ્યકાલીન, અને બીજું છે એટલે કે અર્વાચીન. એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે બી સાહિત્ય રચાયું છે તેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. આમ ગુજરાતી સાહિત્યના બે ભાગ વેચેલા છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય એટલે કે નરસિંહથી શરૂ કરી અને દયારામ સુધીનું સાહિત્ય, પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય બે તબક્કાની અંદર વહેંચવામાં આવેલું છે. એટલે કે હેમચંદ્રાચાર્યથી શરૂ કરીને નરસિંહ, અને નરસિંહથી દયારામ, આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના બે તબક્કા પડે છે, જેની ચર્ચા તમે એસવાયની અંદર જે તમારું પેપર નંબર 305 છે અને પેપર નંબર 405, એટલે કે સેમ 3 અને સેમ 4 બંનેનો તમારો સિલેબસ છે. અત્યારે તમારે સેમ 5ની અંદર અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે 1850થી લઈને અત્યારે 2020 સુધી જે બી સાહિત્યનું સર્જન થયું, જે બી સર્જકો થઈ ગયા, એ સર્જકોએ કઈ કૃતિ લખી તેના વિશેની માહિતી તમારે આ પેપરની અંદર છે. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો, જેમ તમે પેપર નંબર એસવાયની અંદર મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો છે ને, તમારા એકમ નંબર 1નો જે પ્રશ્ન હતો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઉદ્ભવ અને વિકાસ જણાવો, અથવા તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિ જણાવો, અથવા તો મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતા અને મર્યાદાઓ જણાવો, કે કઈ વિશેષતાના કારણે તમે એને કહી શકો કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે આ અર્વાચીન ગુજરાતી સાહિત્ય છે. એટલે કે એની બધી વિશેષતા હતી કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય હસ્તલિખિત સ્વરૂપે મળે છે, કઠોમકઠ સાહિત્ય છે, સાહિત્યની અંદર ધર્મ કેન્દ્રિત સાહિત્ય રચાયેલું છે, પદ્ય પ્રધાન સાહિત્ય છે, અપવાદ રૂપે પૃથ્વીચંદ્ર ચરિત્ર જે કૃતિ છે એ જ આપણને ગદ્ય સ્વરૂપે મળે છે, બાકી મોટા ભાગની કૃતિઓ આપણને પદ્ય સ્વરૂપે મળે છે. આમ એ જ રીતે તમારે આ પેપરની અંદર
અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડનારા પરિબળો કયા છે કે કોણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે? એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે બી સાહિત્ય રચાયું તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય 2 તબક્કાની અંદર વહેંચાયેલું છે, એમ અર્વાચીન ગુજરાતી સાહિત્ય 4 યુગની અંદર વહેંચાયેલું છે. બરોબર. સુધારક યુગ, જેને નર્મદ યુગ પણ કહેવામાં આવે છે, એનો સમયગાળો છે 1850થી 1885. એના પછી છે પંડિત યુગ, એને ગોવર્ધન યુગ પણ કહેવામાં આવે અને સાક્ષર યુગ પણ કહેવામાં આવે છે, જેનો સમયગાળો છે 1885થી 1915, એટલે કે ગાંધીજીના આગમન પહેલાં. અને પછી છે ગાંધી યુગ અને અનુગાંધી યુગ, એટલે કે 1915થી 1945 અને 1945ની અંદર ગાંધીજી મૃત્યુ પામે છે, એટલે કે ગાંધી યુગનો અંત થઈ જાય છે. પણ 1940થી જ અનુગાંધી યુગની શરૂઆત થઈ જાય છે અને 1955 સુધી અનુગાંધી યુગનું સાહિત્ય રચાય છે. અને એના પછી સુરેશ જોશીના આગમનથી 1955થી 1985નો જે સમયગાળો છે એ આધુનિક યુગનો ગણાય છે. અને 1985થી લઈને અત્યાર સુધી જે સાહિત્ય રચાય છે તેને અનુઆધુનિક એટલે કે મોડર્ન અને પોસ્ટ મોડર્ન લિટરેચર એમ કહેવામાં આવે છે. આમ આ સમગ્ર એટલે કે 1850થી લઈને અત્યાર સુધી જે બી સાહિત્ય સર્જન થયું તેને અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહેવામાં આવે છે. જેમ તમે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને હેમચંદ્રાચાર્યથી દયારામ, એ આખું મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે. પણ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને તમે 2 તબક્કામાં પાડો છો, એટલે કે ભાગ પાડો છો, એટલે કે પ્રાગ નરસિંહ યુગનું, એટલે કે નરસિંહ પહેલાંનું જૈન જૈનેતર સાહિત્ય અને પ્રાગ નરસિંહ યુગ પછીનું, એટલે કે નરસિંહ પછીનું સાહિત્ય. એ જ રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્ય એટલે કે શું અને કયા પરિબળોના આધારે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું ઘડતર થયું. જેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર પહેલાં ગુજરાતી સાહિત્ય સંસ્કૃત એટલે કે સાહિત્યની અંદર પહેલાં સંસ્કૃત ભાષા હતી, સાહિત્યની અંદર ગુજરાતી ભાષા નથી. પણ ઈસવીસન 1297ની અંદર અલાઉદ્દીન ખિલજી પાટણ ઉપર એ યુદ્ધ કરે છે અને પાટણનો છેલ્લો રજપૂત રાજાગીર જે કર્ણસિંહ વાઘેલા છે એની પાસેથી પાટણની રાજગાદી મેળવે છે અને ગુજરાત ઉપર મુસલમાનોનું શાસન આવે છે. અને મુસલમાન શાસકો એ સમયે જબરજસ્તી સાહિત્યનું એટલે કે સાહિત્યને બાળી દેતા હતા, લોકોને ધર્મ પરિવર્તન કરાવતા હતા, સ્ત્રીઓની પજવણી કરતા હતા. આ બધા કુરિવાજો ચાલતા હોય છે. અને એ સમયે ઝફરખાન નામનો સૂબો પાછો પાટણ ઉપર આધિપત્ય એટલે પાટણ ઉપર પોતાની સ્થાપના કરે છે અને એના આ બધા રિવાજોના કારણે લોકો ડરી જાય છે. અને એ સમયગાળાની અંદર જે સંસ્કૃત ભાષાની અંદર સાહિત્ય રચાતું હતું એ સાહિત્યને એ લોકો પિટારાની અંદર પૂરી દે છે. તમને અવાજ આવે છે ને બરોબર? અને પીપીટી જોવાય છે? હા મેડમ. સારું. અને સાહિત્યને પિટારાની અંદર પૂરી દે છે અને એના પછી જે સાહિત્ય રચાયું એ લોકોની ભાષાની અંદર રચાયું. અને લોકો એ સમયે કઈ ભાષા બોલતા હતા? ગુજરાતી ભાષા બોલતા હતા. સાહિત્યની અંદર ગુજરાતી ભાષા હતી નહીં, પણ લોકોની ભાષાની અંદર ગુજરાતી ભાષા હતી. અને પછી સાહિત્યની અંદર ગુજરાતી ભાષા આવે છે અને પછી આપણને જૈન જૈનેતર જે અપભ્રંશ દુહાઓ હેમચંદ્રાચાર્યના મળ્યા. એના પછી તો નરસિંહ, મીરા, અખો, પ્રેમાનંદ, સામળ, બુટિયો, નરહરિ, ગોપાલ, દયારામ, સામળ, આપણે વલ્લભ મેવાડો છે, ધીરો ભગત છે, પ્રીતમ છે, સ્વામિનારાયણ સંપ્રદાયના કવિઓ છે. એ બધા કવિઓએ ગુજરાતી સાહિત્યની અંદર સાહિત્યની રચવાની શરૂઆત કરી. એ જ રીતે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો કયા છે, કઈ રીતે? જો અર્વાચીન એટલે કે નવું, એનો શબ્દ પ્રયોગ એ રીતે થાય છે એટલે કે જે જૂનું છે એના કરતાં તદ્દન નવું. સાહિત્યની અંદર ગુજરાતી ભાષા છે બરોબર, પણ જે જૂની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની પ્રણાલિકા છે એટલે કે ધર્મકેન્દ્રી સાહિત્યનું સર્જન થવું, સાહિત્ય પદ્ય પ્રધાન રચાવું, એની જગ્યાએ સાહિત્ય ગદ્યની અંદર આવી જાય છે. એ સમયે લોક મનોરંજન એટલે કે આપણે ટીવી રેડિયો કે એવું હતું નહીં, એટલે કે લોક મનોરંજન માટે એ લોકો સાહિત્યનું સર્જન કરતા. પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર લોકોને એ જ્ઞાનનો એટલે કે સાહિત્ય ઘરે ઘરે પહોંચે એના કારણે સાહિત્યનું સર્જન થયું. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના કયા ઘડનારા પરિબળો છે અને કયા પરિબળોના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘડાયું તેના વિશેની ચર્ચા આ પ્રશ્નની અંદર છે. હવે આપણે આ તમારા પ્રશ્નનો જે પ્રસ્તાવના જોઈએ, એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર પ્રસ્તાવનાની અંદર જોઈએ તો જો કોઈ પણ સાહિત્ય હોય એ સાહિત્યની અંદર જે તે સમયની લોક સંસ્કૃતિ, સામાજિક અને રાજકીય
પરિસ્થિતિ સૌથી મહત્ત્વનો ભાગ ભજવે છે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર પણ રાજકીય પરિસ્થિતિએ ભાગ ભજવ્યો. તો કેમ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર રાજકીય પરિસ્થિતિ એટલે કે એ સમયે મુસલમાન સુબાઓનું શાસન હતું અને એના કારણે સાહિત્ય ધર્મ કેન્દ્રિત સાહિત્ય રચાયું. એ જ રીતે જ્યારે પહેલાં તો જો સોલંકી વાઘેલા યુગનું શાસન આવે છે, એના પછી મુસલમાનોનું શાસન આવે છે. હવે મુસલમાનોનું શાસન સૌથી લાંબુ ચાલે છે, એના પછી મરાઠાઓનું શાસન આવી જાય છે. મરાઠાઓના શાસન પછી અંગ્રેજી હુકુમત એટલે કે અંગ્રેજી રાજ્યની સ્થાપના થાય છે અને એના પછી નવા યુગનો ઉદય થાય છે. જો અંગ્રેજો ભારતમાં ભલે ગુલામી માટે આવ્યા, પણ ગુજરાતી સાહિત્યને અંગ્રેજોના કારણે સારો એવો લાભ અને સારો એવો પ્રયત્ન થયો છે. કેમ કે જો અંગ્રેજો આવ્યા ન હોત તો એ લોકોએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત ન કરી હોત. અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ કેમ કે અંગ્રેજો સાથે આવ્યા તો સાથે પોતાનું સાહિત્ય લેતા આવ્યા અને એ સાહિત્ય આપણા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો છે એ સર્જકોએ સાહિત્ય વાંચ્યું અને પછી આપણને ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા, પ્રથમ નાટક, પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય, પ્રથમ નિબંધ, પ્રથમ ટૂંકી વાર્તા એ બધા સ્વરૂપો મળે છે. એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા છે એ પ્રણાલિકા કરતાં તદ્દન જૂના કરતાં તદ્દન નવી રીતે રજૂ કરતું. એટલે કે અંગ્રેજી રાજ્યની સ્થાપનાના કારણે ગુજરાતી સાહિત્યને સારો એવો લાભ થયો છે, ગુજરાતી સાહિત્યનો સારો એવો વિકાસ થયો છે અને ગુજરાતી ભાષા ઉદય પામી છે. એના કારણે ભાષા વ્યાકરણ અને જે વ્યાકરણ ભંડોળ કહેવાય ને ભાષા વ્યાકરણના નિયમો જે તમે પેપર 7ની અંદર ભણો છો, જે દંત્ય, તાલવ્ય, હોષ્ઠ વ્યંજનો, આ બધા સ્પર્શ વ્યંજનો, આનુનાસિક ધ્વનિઓ, આ બધા ધ્વનિ સંકેતોના કારણે ભાષાની અંદર એટલે કે ભાષાની અંદર વ્યાકરણ ભંડોળ, ભાષાનું શબ્દ ભંડોળ, ગુજરાતી સાહિત્યનું શબ્દ ભંડોળ સુધરે છે અને નર્મકોશ અને 60 જોડણી કોશ એ બધા કોષોની કોશ એટલે કે ડિક્શનરી એ બધાની રચના થઈ અને અર્વાચીન એને એટલે કે આ જે અંગ્રેજોની સ્થાપનાના કારણે જે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની જે પ્રણાલિકા હતી એ પ્રણાલિકાને તદ્દન અલગ રીતે રજૂ કરતું સાહિત્ય એટલે કે કઈ રીતે તો કે ગદ્ય પ્રધાન સાહિત્ય આવ્યું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર ધર્મ કરતાં માણસને કેન્દ્રમાં રાખવામાં આવ્યો. એ તમે પેલા તફાવતની અંદર ભણી ગયા કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને ધર્મ છે, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કેન્દ્ર સ્થાને માણસ અને માણસની સમસ્યાઓ છે. આ બધા નવા પરિબળોના કારણે સાહિત્યનું સર્જન થયું, એને આપણે અર્વાચીન ગુજરાતીનું સાહિત્ય કહીએ છીએ. એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું શુકાન નર્મદ અને દલપતરામ સંભાળે છે અને નર્મદ એ બંને સુધારક યુગના સર્જકો છે અને નર્મદ અને દલપતરામથી આરંભાયેલું ગુજરાતી સાહિત્ય અને આજ સુધી જેવી સાહિત્યની રચના થઈ તેને આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કહીએ છીએ. હવે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડનારા પરિબળો કયા છે તેના વિશે જોઈએ તો મુદ્રણ યંત્રો છે, યુનિવર્સિટી, શાળાઓ, કોલેજોની સ્થાપના થઈ, પછી એ સમયની રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક પરિસ્થિતિઓ કઈ હતી અને કયા પરિબળોના આધારે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘડાયું તો તેના વિશે આપણે ચર્ચા કરીએ. તો તમારે આ જ પ્રશ્નનો પહેલો મુદ્દો છે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યના પ્રેરક બળો અથવા તો ઘડતર પરિબળો. બરાબર, કોઈ પણ રીતે પ્રેરક બળો પૂછાય કે ઘડતર પરિબળો પૂછાય, કોઈ પણ રીતે પ્રશ્ન પૂછાય તો આ જ પ્રશ્ન છે. હવે એમાં સૌથી પહેલાં અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર એની રાજકીય પરિસ્થિતિ એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય જ્યારે ઘડાયું ત્યારે એની રાજકીય પરિસ્થિતિ કઈ હતી. અર્વાચીન ગુજરાતની અસ્મિતા મેં તમને પહેલાં પણ કીધું કે કોઈ પણ સાહિત્ય હોય એ સાહિત્ય જે તે સમયે લોક સંસ્કૃતિ, રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિનો ખ્યાલ એની અંદર જોવા મળે છે અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની પણ રાજકીય અને સામાજિક એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્ય જે સમયે ઘડાયું એ સમયે અને એ એટલે કે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર કયા કયા પરિબળો જવાબદાર છે તો એની અંદર પહેલાં છે કે અંગ્રેજો ભારતની અંદર વેપાર તરીકે આવ્યા હતા. એ લોકો એ સમયે એ ઉદ્દેશથી કે એ આશયથી નહોતા આવ્યા કે એ લોકો ભારતને ગુલામ બનાવશે. એટલે એ લોકોનો મુખ્ય ઉદ્દેશ શું હતો કે એ લોકો પોતે ભારતની અંદર વેપાર તરીકે આવે છે, પણ અંગ્રેજો આવ્યા પછી એટલે કે અંગ્રેજો જ્યારે ભારતની અંદર આગમન કરે છે એના પછી એ દેશનું લોકજીવન જુએ છે.
એટલે કે એ સમયના લોકો કેવા હતા અને એમ ધીમે ધીમે એટલે કે વેપાર કરતાં કરતાં એ લોકો સમગ્ર ભારતના રાજ્યને પોતાના આધિપત્યની અંદર એમ કહેવાય ને, કમા મુનશીએ તો ધીરુભાઈ ઠાકર, ધીરુભાઈ ઠાકરે તો અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળો માટે એવું વિવેચન કરેલું છે કે અંગ્રેજોનું શાસન એ વામનના વિરાટ પગલાંના ત્રીજા પગલાંની માફક, એટલે કે વામન જે કૃષ્ણનો વામન અવતાર છે અને એની અંદર કઈ રીતે ત્રીજા પગલાંની અંદર આખા પાતાળની અંદર પેલા બલિરાજાને મૂકી દે છે, એ જ રીતે અંગ્રેજોનું જે શાસન ભારત ઉપર આવે છે અને વામનના ત્રીજા પગલાં સાથે સરખાવે છે. એટલે કે ત્રીજા પગલાં સાથે સરખાવે છે એટલે એનો મતલબ એ થયો કે ભલે અંગ્રેજોએ ભારતની અંદર આવ્યા પણ એની સાથે સત્તાધીશ એટલે કે ગુજરાતની અંદર પણ તો એ લોકોએ આધિપત્ય સ્થાપ્યું, પણ એની સાથે સાથે મેં કીધું ને, અંગ્રેજો ભલે ભારતને ગુલામ બનાવવા માટે આવ્યા, એ લોકોની ખરાબ વૃત્તિના કારણે એ લોકો આવ્યા, પણ ગુજરાતી ભાષાને અને ગુજરાતી સાહિત્યને એટલે કે ગુજરાતી સાહિત્યને સારો એવો લાભ થયો છે અને ગુજરાતી સાહિત્ય સારું એવું ઘડાયું અંગ્રેજોના કારણે. કેમ કે જ્યારે અંગ્રેજો ભારતની અંદર આવે છે ત્યારે એ લોકોએ શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી અને ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ શાળા, કોલેજો, યુનિવર્સિટી, ગ્રંથાલય એની સ્થાપના કરી અને એ લોકોએ શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરી, સાથે એ લોકો એમનું શિક્ષણ લેતા આવ્યા અને આપણા જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે જેમ કે દલપત એટલે કે દલપતરામ અને નર્મદ એટલે કે નર્મદાશંકર, લાલશંકર દવે, આ બધા સર્જકોએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો અભ્યાસ કર્યો અને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિના અભ્યાસના કારણે એ લોકોએ ગુજરાતી સાહિત્ય એટલે કે એ સ્વરૂપનો અભ્યાસ કર્યા પછી એ લોકોએ ગુજરાતી સાહિત્યની અંદર રચના શરૂઆત કરી. આપણે અર્વાચીન ગુજરાતી સાહિત્યનું જે ગદ્ય સાહિત્ય છે અને જે નિબંધ સાહિત્ય છે એ દલપત નર્મદના કારણે જ અસ્તિત્વમાં આવ્યું અને પછી નિબંધ સ્વરૂપની અંદર ગુજરાતી, કેમ કે તમે જો અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સ્વરૂપો છે, નાટક, નવલકથા, આ બધા સ્વરૂપો તમને મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર જોવા મળે છે ના, પણ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિના કારણે આ બધા સ્વરૂપો અસ્તિત્વમાં આવે છે અને આ બધા સ્વરૂપોના કારણે સાહિત્યનું સર્જન થાય છે અને કે નવા સ્વરૂપો આવે છે. હવે જો નવયુગ સ્ફૂર્તિના વાહકો, અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર પહેલાં આપણે રાજકીય પરિસ્થિતિ જોઈ, બરાબર. રાજકીય પરિસ્થિતિની અંદર અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થઈ. અંગ્રેજોના આગમનના કારણે ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાએ શાળા, કોલેજો, યુનિવર્સિટી અને ગ્રંથાલયોની સ્થાપના થઈ અને અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ એ લોકોએ અમલ કરી અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના જે સર્જકો છે એ લોકોએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિનો લાભ લીધો અને એના કારણે સાહિત્ય ઘડાયું અને નવું સાહિત્ય ઘડાયું. હવે નવયુગ સ્ફૂર્તિના વાહકોની અંદર એટલે કે નવયુગ સ્ફૂર્તિના વાહકો જે આગળ વધ્યા એટલે કે નવા યુગનો ઉદય થયો અને નવયુગના ઉદય માટેના કયા વાહકો જવાબદાર છે તેની અંદર જોઈએ તો નવયુગ સ્ફૂર્તિના વાહકોને વેગ આપનારા એટલે કે આગળ વધારવા માટે જે બધા પરિબળો બન્યા એની અંદર સૌથી પહેલું છે નિશાળ, મુદ્રણયંત્ર અને છાપખાનાઓ, સંસ્થાઓ અને સભાઓ. હવે નિશાળ એટલે કે મુંબઈની અંદર, કલકત્તાની અંદર સૌથી પહેલાં શાળાની સ્થાપના કરવામાં આવી. એના પછી તો સુરત, મુંબઈ, રાજકોટ, ભાવનગર, અમદાવાદ અલગ અલગ જગ્યાએ શાળાઓની સ્થાપના થઈ એટલે એની અંદર અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની શરૂઆત કરવામાં આવી. એટલે કે નર્મદ અને દલપતરામ એ લોકો બધા એ શિક્ષણ પદ્ધતિની અંદર ભણે છે. ધારો કે ગુજરાતી સાહિત્યની પ્રથમ નવલકથા, બરાબર, કરણ ઘેલો, નંદશંકર તુલજાશંકર મહેતાએ આપી, તો એ રસેલ સાહેબ જે અંગ્રેજી અધિકારી છે એ રસેલ સાહેબના સૂચનથી નંદશંકરે અંગ્રેજી ભાષાની અંદર એક નવલકથા વાંચે છે અને અંગ્રેજી ભાષાની નવલકથા વાંચ્યા પછી એમને ગુજરાતી ભાષાની અંદર આપણને પહેલી નવલકથા કરણ ઘેલો આપી.
એ જ રીતે દલપતરામે નર્મદે પ્રથમ નિબંધ આપ્યો. તો એ નિબંધ એ લોકોએ અંગ્રેજી શિક્ષણ પદ્ધતિની અંદર બેન્ટિકના જે નિબંધો છે એ નિબંધો એ લોકોએ વાંચ્યા અને પછી એને ગુજરાતી ભાષાની અંદર નિબંધ આપ્યા. ધારો કે ફાર્બસની પ્રેરણાથી દલપતરામે લખવાની શરૂઆત કરી અને ફાર્બસનું જ્યારે મૃત્યુ થાય છે તેના વિરહની અંદર ફાર્બસ વિરહ નામની કૃતિ લખે છે. જો આ બધા અંગ્રેજી અધિકારીઓ છે, આ અંગ્રેજી અધિકારીઓના સંપર્કના કારણે ગુજરાતી ભાષા સારી એવી ઘડાઈ છે. અને ફાર્બસ વિરહ એટલે કે ફાર્બસના મૃત્યુ પછી દલપતરામ કેવા શોકાતુર એ કેવા શોકની લાગણીમય બની જાય છે અને પછી ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણ પ્રશસ્તિ કાવ્ય ફાર્બસ વિરહ આપણને મળે છે. હવે એના જ પછી આપણને ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક એમ જોઈએ તો ગુલાબ નાટક છે. બરાબર, નગીનદાસ પારેખે લખેલું ગુલાબ નાટક. એ ગુલાબ નાટક પછી દલપતરામ લક્ષ્મી નાટક આપે છે. ગુલાબ એ પહેલું નાટક ગણાય છે, એના પછી લક્ષ્મી નાટક છે. કેમ કે બંને એમ તો જોઈએ તો ભાષાંતરિત કૃતિ છે. ગુલાબ નામની એક નાયિકા છે અને એને કયા કયા દુઃખો ભોગવવા પડ્યા હતા તેના વિશેની વાત છે. અને લક્ષ્મી નાટકની અંદર પણ લક્ષ્મી નામની છોકરી છે અને એને કયા દુઃખ ભોગવવા પડ્યા તેના વિશેની વાત કરી છે. હવે દલપતરામે અને નગીનદાસ પારેખે બંને આ સર્જકોએ અંગ્રેજી સાહિત્યની અંદર જે શેક્સપિયરના નાટકો છે એ બધા નાટકો એ લોકો સેમ્યુઅલ બેકેટ છે, આ બધા જે સર્જકો અંગ્રેજી સર્જકો છે એ લોકોના નાટકો એ લોકોએ વાંચ્યા અને પછી ગુજરાતી ભાષાની અંદર એ લોકોએ નાટક રચવાની શરૂઆત કરી. હવે જ્યારે રણછોડભાઈ ઉદયરામભાઈ દવે જેમણે ગુજરાતી સાહિત્યનું પ્રથમ કરુણ પ્રશસ્તિ નાટક લલિતા દુઃખદર્શક નાટક આપ્યું, તો એ લલિતા દુઃખદર્શક નાટક પણ એમણે અંગ્રેજી સાહિત્યની જે શિક્ષણ પદ્ધતિ છે એની અંદર એમને વાંચ્યું અને પછી કરુણ નાટક એમને આપ્યું છે. એટલે કે નિશાળની એ લોકોએ સ્થાપના કરી અને નિશાળની સ્થાપના કર્યા પછી એ લોકોએ જે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ એ લોકોએ શિક્ષણની અંદર અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ મૂકી, એના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકો એ શિક્ષણ પદ્ધતિ ભણે છે અને પછી સાહિત્યની અંદર વુડ્સવર્થ છે, ટી.એસ. એલિયટ છે, મેથ્યુ આર્નોલ્ડ છે, પ્લેટો છે, આ બધા જે તત્વચિંતકો છે એ તત્વચિંતકોના પુસ્તકો ભણ્યા પછી એ લોકોએ ગુજરાતી ભાષાની અંદર એમના વિચારો રજૂ કરે છે. એમની ભાષા શૈલી આપણને જોવાય છે. નર્મદની અંદર તમે જુઓ તો નર્મદે જે પ્રકૃતિ કાવ્ય આપ્યા છે એ પ્રકૃતિ કાવ્યની અંદર એને વર્ડ્સવર્થની જે શૈલી છે એ વર્ડ્સવર્થની શૈલી આપણને જોવા મળે છે. એના પછી છે મુદ્રણ યંત્ર. મુદ્રણ યંત્રો એટલે કે છાપખાના. બરોબર, હવે મુદ્રણ યંત્રો જે સ્થાપવામાં આવ્યા, મુદ્રણ યંત્ર એ લોકોએ છપાયા. સૌ પ્રથમ પહેલાં મુંબઈની અંદર, પછી અમદાવાદની અંદર, સુરતની અંદર વારાફરતી ધીમે ધીમે છાપખાનાઓની સ્થાપના થાય છે. અને એ છાપખાનાઓની અંદર જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોએ જે સાહિત્ય રચ્યું એ સાહિત્ય એ પ્રિન્ટિંગ પ્રેસોની અંદર છપાવવામાં આવ્યું અને એ પ્રિન્ટિંગ પ્રેસોની અંદર છપાવવામાં આવી અને પુસ્તક સ્વરૂપે લોકો માટે પ્રગટ થયું. એટલે હવે એ પુસ્તકનો સંચય અથવા તો એ પુસ્તકને ક્યાં સંગ્રહાલય કરવાય એના માટે ગ્રંથાલયોની સ્થાપના થઈ. ગ્રંથાલય એટલે કે લાઇબ્રેરી. ગ્રંથાલયની સ્થાપના થઈ અને એ ગ્રંથાલયની અંદર જે અર્વાચીન ગુજરાતી સાહિત્યના સર્જકોએ જે અંગ્રેજી શિક્ષણ પદ્ધતિના કારણે અથવા તો અંગ્રેજી કેળવણીના કારણે જે ગુજરાતી સાહિત્યની અંદર પ્રથમ નવલકથા, નાટક, નિબંધ, કરુણ પ્રશસ્તિ કાવ્ય એ બધું સાહિત્ય રચ્યું એ પુસ્તક સ્વરૂપે છાપખાનાઓની અંદર, પ્રિન્ટિંગ પ્રેસોની અંદર છપાયું, પુસ્તક સ્વરૂપે બહાર આવ્યું અને ગ્રંથાલયની અંદર એ મૂકવામાં આવ્યું અને લોકો ગ્રંથાલયની અંદર સ્પેશિયલ એ પુસ્તકો વાંચવા માટે જવા લાગ્યા. એટલે કે સાહિત્યની અંદર શિક્ષણ એક શિક્ષિતનો જે વર્ગ કહેવાય ને એ વર્ગની શરૂઆત થઈ. એટલે આ બધું અંગ્રેજોના કારણે થાય છે. જો અંગ્રેજોના કારણે ભલે એ લોકોએ, મેં તમને પહેલાં પણ કીધું કે એ લોકો ભલે ગુલામ માટે કે એ લોકો પોતાનું આધિપત્ય સ્થાપવા માટે આવ્યા હતા, પણ ગુજરાતી સાહિત્યને સારો એવો ફાયદો થયો છે અને ગુજરાતી સાહિત્યના ઘડવાની અંદર અંગ્રેજી જે કેળવણી છે, અંગ્રેજોનું આગમન છે, સૌથી મહત્ત્વનું ગણાય છે. એના પછી એ લોકોએ મુદ્રણ યંત્રોની કરી, છાપખાનાઓ, પ્રિન્ટિંગ પ્રેસ, એના કારણે ગ્રંથાલયોની સ્થાપના થઈ. એના પછી એ લોકોએ અલગ અલગ સંસ્થાની શરૂઆત કરી. અલગ અલગ સંસ્થા એટલે કે
ગુજરાત વર્નાક્યુલર સોસાયટી છે, ગુજરાત સભાની અંદર ફાર્બસની પ્રેરણાથી એમને ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના કરી અને એ સંસ્થાની અંદર બધા ગુજરાતી સાહિત્યને લગતી જ્ઞાનવર્ધક સભાઓનું આયોજન થયું. હવે જ્ઞાનવર્ધક સભાઓનું આયોજન થયું, જેમ કે મંડળી કરવાથી થતા લાભો, બરાબર. એ ગુજરાતી સાહિત્યનો આપણો પ્રથમ નિબંધ છે કે તમે મંડળીનું આયોજન કરો એનાથી તમને કયા કયા લાભો થાય. એના એ આખી એ સભાની અંદર નર્મદ એક વ્યાખ્યાન આપે છે અને એ વ્યાખ્યાનની અંદર એને મંડળીથી થતા લાભો વિશે આખું વ્યાખ્યાન આપ્યું અને એ વ્યાખ્યાન એને નિબંધ અને પછી એ નિબંધ સ્વરૂપે એને છાપખાનાઓની અંદર પ્રગટ કર્યું અને ગુજરાતી સાહિત્યનો પ્રથમ નિબંધ આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે વિધવા પુનઃલગ્ન, સ્ત્રી કેળવણી, આ બધી જે બુદ્ધિવર્ધક સભાઓ છે, જે જ્ઞાનવર્ધક સભાઓની સંસ્થાની જે સ્થાપના અંગ્રેજો કરે છે, એ સંસ્થાની અંદર આ બધી સભાઓનું આયોજન થતું અને આ બધી સભાઓની અંદર નર્મદ છે, દલપતરામ છે, આ રીતે પોતાનું વ્યાખ્યાનનું આયોજન કરતા અને પછી ગુજરાતી સાહિત્યની આપણને પ્રથમ કૃતિઓ અને સારી એવી કૃતિઓ આપણને પ્રાપ્ત થાય છે. એ જ રીતે એ જ વર્ષની અંદર 1820ની અંદર મુંબઈની અંદર બોમ્બે એજ્યુકેશન સોસાયટી એટલે કે બોમ્બે એજ્યુકેશન સોસાયટીની સ્થાપના થાય છે અને બોમ્બે એજ્યુકેશન સોસાયટીની સ્થાપનાની અંદર જે બુદ્ધિવર્ધક સભાઓની અંદર નર્મદ, દલપતરામ, નંદશંકર, નવલરામ, આ બધા જે સર્જકો છે, કૃષ્ણદાસ મૂળજી છે, આ બધા સર્જકો એ સમયગાળાની અંદર પોતે સભાઓનું આયોજન કરતા અને એ જ સભાની અંદર એ લોકો પોતે જે સાહિત્ય રચવાના છે તેના વિશેની માહિતી આપતા અને પછી એ સાહિત્ય લખી અને મુદ્રણ યંત્ર, પ્રિન્ટિંગ પ્રેસોની અંદર એ છપાતું અને પછી લોકો સુધી ગ્રંથાલયોની અંદર એ સાહિત્ય પહોંચવામાં આવ્યું અને અંગ્રેજી કેળવણીની શરૂઆત થઈ અને પછી ગુજરાતની અંદર શાળાની સ્થાપના થઈ. એટલે કે ગુજરાતની અંદર અમદાવાદ અને સુરતની અંદર શાળાઓની સ્થાપના થાય છે અને પછી શાળાઓની સ્થાપના કર્યા પછી અંગ્રેજી શિક્ષણ પદ્ધતિ બી આવે છે. એ આખું એક શિક્ષણ પદ્ધતિનું જે કહેવાય ને શબ્દ ભંડોળ, ભાષા ભંડોળ, એક નવી શિક્ષણ પદ્ધતિની શરૂઆત થાય છે અને એ સમયગાળાના સર્જકો એ સાહિત્ય, એ શિક્ષણ પદ્ધતિનો લાભ લે છે અને એના પછી એના કારણે પ્રજાની ભૌતિક સીમા અને જ્ઞાનનો વધારો થયો. પ્રજાની ભૌતિક જ્ઞાન અને સીમાનો વધારો થયો એટલે કે પ્રજાને ભણાવવામાં આવી અને પ્રજાની જે ભૌતિક સુખ સુવિધાઓ છે, જેમ કે શાળાઓની સ્થાપના કરવી, પ્રિન્ટિંગ પ્રેસોની સ્થાપના કરવી, છાપખાનાઓની સ્થાપના કરવી, વિવિધ બુદ્ધિવર્ધક જ્ઞાન સભાઓની અંદર લોકો જવા લાગ્યા. નર્મદે જે સ્ત્રી કેળવણી નામનો નિબંધ આપ્યો, બરાબર. એ સ્ત્રી કેળવણી એ જે નિબંધ છે કે સ્ત્રીઓને પણ શિક્ષિત કરો, સ્ત્રીઓને પણ ભણાવવામાં આવે, એ એને સભાની અંદર આયોજન કર્યું હતું અને એ જ સભાની અંદર એટલો બધો અમલ થયો કે નર્મદ પછી જ્યારે નવલરામ આવે છે, નવલરામ લક્ષ્મીરામ પંડ્યા, એ નવલરામ લક્ષ્મીરામ પંડ્યાએ જ્ઞાનસુધા નામનું જ્ઞાનસુધા અને શાળાપત્ર, બરાબર, આ બંને સામાયિક એટલે કે મેગેઝિન, એ મેગેઝિનની આ જે પ્રગટ થતું એ બધા પાક્ષિક એટલે કે 15 દિવસે પ્રગટ થતા એ બધા સામાયિકો છે અને એ સામાયિકની અંદર નર્મદે જે સ્ત્રી કેળવણીનો નિબંધ આપ્યો એ સભાની અંદર નર્મદે એમ કીધું કે સ્ત્રીઓને ભણાવવામાં આવે એટલે કે સ્ત્રીઓ ભણી અને શાળાપત્ર અને જ્ઞાનસુધા જે સામાયિકની અંદર નવલરામે જે શરૂઆત કર્યું હતું એની અંદર સ્ત્રી લેખિકાઓ એટલે કે સ્ત્રીઓ પોતાનો લેખ છપાતી થઈ અને લોકો એટલે કે સ્ત્રીઓને ભણાવવામાં અને સ્ત્રીઓને પણ એટલો બધો હક મળવા લાગ્યો કે આગળ આવીને પોતાની વાત રજૂ કરી શકે. કેમ કે નર્મદે એ સમયગાળાની અંદર દૂધ પીતી કરી, ઘણા બધા કુરિવાજો હતા, સતી પ્રથા, આ બધા જે રિવાજો હતા એ બધા રિવાજોને નાબૂદ કરવાની અંદર નવલરામ છે, દલપતરામ છે, નર્મદ છે, નંદશંકર છે, કૃષ્ણદાસ મૂળજી છે, રણછોડભાઈ છે, આ બધા સુધારાવાદીવાળું સાહિત્ય રચાયું. એટલે કે લોકોને સુધારવા માંગતા હતા અને પ્રજાની ભૌતિક જરૂરિયાત આ પણ છે કે પુરુષ એક છોકરા સાથે એક છોકરીને પણ શિક્ષણ મેળવવું જોઈએ, એને પણ શિક્ષિત કરવી જોઈએ. આમ ગુજરાતની અંદર પ્રારંભિક ગદ્યનું ખેડાણ થયું. પ્રારંભિક ગદ્યનું ખેડાણ એટલે કે અત્યાર સુધી સાહિત્યની અંદર પદ્ય સ્વરૂપની અંદર રચાતું હતું, બરાબર.
પણ સાહિત્યની અંદર ગદ્ય સ્વરૂપ આવે છે. એટલે કે સાહિત્ય પદ્યની સાથે સાથે ગદ્ય એટલે કે ગદ્ય પદ્ય મિશ્રિત. ભાઈ ઓડિયો બંધ કરો ને બધા, તમારો ઓડિયોનો અવાજ તમારો ઓફ નથી ને એના કારણે તમારો અવાજ છે કૈયા આવે છે. એટલે કે ગદ્ય પદ્ય મિશ્રિત સાહિત્ય રચાયું અને સાહિત્યની અંદર અને ગુજરાતની અંદર ગદ્ય સ્વરૂપો જેમ કે નવલકથા, નાટક, નિબંધ આ બધા જે ગદ્ય સ્વરૂપો છે ગદ્ય સ્વરૂપોનું ખેડાણ થયું અને ગુજરાતી ભાષાની અંદર ગદ્ય સ્વરૂપને લઈને સાહિત્યનું સર્જન થયું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની અંદર પૃથ્વીચંદ્ર ચરિત્ર સિવાય કોઈ પણ કૃતિ આપણને ગદ્ય સ્વરૂપે મળતી નથી. બાકી મોટાભાગનું સાહિત્ય પદ્ય સ્વરૂપે રચાયું છે, જ્યારે અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર મોટાભાગનું સાહિત્ય ગદ્ય સ્વરૂપે મળે છે. હા, પદ્ય સ્વરૂપે મળે છે પણ મોટાભાગનું સાહિત્ય ગદ્ય સ્વરૂપે. અને નવલકથા, નાટક, નિબંધ, ટૂંકી વાર્તા, લલિત નિબંધ, આત્મકથા છે, ચરિત્ર સાહિત્ય છે, જીવન ચરિત્ર છે, આ બધા સ્વરૂપોનો વિકાસ થયો અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની અંદર ગદ્યનું ખેડાણ થયું અને સાહિત્યની અંદર ગદ્ય સ્વરૂપને લઈને કૃતિનું સર્જન થાય છે. આ બધા નવયુગ સ્ફૂર્તિના વાહકો હતા કે આ બધા પરિબળોના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદર આ બધા પરિબળો જવાબદાર છે અને આના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય ઘડાયું. હવે એના પછી છે સભા અને મંડળી. જો સભા અને મંડળી એ પણ અર્વાચીન ગુજરાતી સાહિત્યનું સૌથી મહત્ત્વનું ઘડતર પરિબળો છે. કેમ કે અંગ્રેજોએ આવીને જે સભાઓનું ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની અંદર, મુંબઈ એજ્યુકેશન સોસાયટી, આ બધી સભા અને આ બધી મંડળીનું એ લોકોએ સ્થાપના કરી અને આ બધી મંડળીનું એ લોકોને આયોજન કર્યું. એટલે કે નવયુગ સ્ફૂર્તિના જે વાયરાઓ હતા કે નવા યુગનો જે ઉદય થઈ રહ્યો હતો એનો સ્પર્શ સભા અને મંડળીને પણ થયો. એટલે એનો સ્પર્શ સભા અને મંડળીને થયો એટલે કે આવી સભાઓની અંદર, બુદ્ધિવર્ધક સભાઓની અંદર નર્મદ અને દલપતરામ જેવા વ્યાખ્યાનો આપતા અને એ વ્યાખ્યાનો લોકો સાંભળવા આવતા અને ગુજરાતી ગદ્યના નિબંધના ઘડતરની શરૂઆત થઈ. ગુજરાતી ગદ્યના નિબંધની ઘડતરની શરૂઆત થઈ એટલે કે નર્મદે બુદ્ધિવર્ધક સભાની અંદર પહેલું મંડળીથી થતા લાભો એના વિશે નિબંધ આપ્યો અને ગુજરાતી સાહિત્યની અંદર પ્રથમ નિબંધ લખાયો. એ સમયે ભૂત વિશે જે માન્યતાઓ હતી એને લઈને દલપતરામે ભૂત નિબંધની રચના કરી. તો ભૂત વિશે કયા કયા અંધશ્રદ્ધાઓ હતા તેના વિશે આખું વ્યાખ્યાન રજૂઆત કરી. સ્ત્રી કેળવણી, વિધવા પુનઃ લગ્ન કે વિધવા પણ ફરીથી લગ્ન કરી શકે, આવા બધા વ્યાખ્યાનો એને આપ્યા અને એ વ્યાખ્યાનો લઈને નિબંધ સાહિત્ય આપણું ઘડાયું અને ગુજરાતી સાહિત્યની અંદર બુદ્ધિવર્ધક પ્રકાર એટલે કે બુદ્ધિ પ્રકાશ જે સામાયિક છે એ સામાયિકની અંદર આ બધા નિબંધો પ્રગટ થયા અને એ નિબંધો એટલે કે છાપખાનાઓની શરૂઆત થઈ. છાપખાનાઓના કારણે એ લોકોએ નિબંધો લખ્યા અને એ નિબંધો બુદ્ધિ પ્રકાશ નામનું જે સામાયિક છે મેગેઝિન, એ સામાયિકની અંદર પ્રગટ થયું અને લોકો સુધી એ મેગેઝિન પહોંચ્યું અને લોકોએ વાંચ્યા છે એ નિબંધો અને પછી પોતાના ભૌતિક એટલે કે પોતાની અંદર એ લોકોએ સુધારા વધારા કર્યા છે અને એના પછી ગુજરાતની અંદર વર્નાક્યુલર સોસાયટી, મુંબઈની અંદર ફાર્બસ સભા અને ગુજરાતી સભાનું આયોજન થયું. અને મેં કીધું ને, ફાર્બસ કિનલોકની પ્રેરણાથી દલપતરામે સાહિત્યની રચવાની શરૂઆત કરી અને ફાર્બસની પ્રેરણાથી ગુજરાતી સાહિત્યના સારા એવા સ્વરૂપો અને સારું એવું સાહિત્યનું સર્જન થયું અને સારા એવા સાહિત્ય સ્વરૂપો આપણને પ્રાપ્ત થયા. એટલે કે ફાર્બસને આભારી છે અર્વાચીન ગુજરાતી સાહિત્ય, કેમ કે ફાર્બસે જે અલગ અલગ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની સ્થાપના પણ ફાર્બસ દલપતરામના એટલે કે દલપતરામની પ્રેરણાથી અને ફાર્બસની પ્રેરણાથી સ્થપાય છે. અને ફાર્બસે હોપ વાચનમાળા નામનું એક પુસ્તક તૈયાર કરવામાં આવ્યું. એ પણ દલપતરામે જઈને ગુજરાતનો જે ઇતિહાસ એટલે કે ગુજરાતના ગામડે ગામડે જઈને ગુજરાતનો જે ઇતિહાસ છે એ ઇતિહાસને એમને ભેગું કર્યું અને એ ભેગું કર્યા પછી ફાર્બસે કે ગુજરાતના ઇતિહાસને રજૂ કરતું એક પુસ્તક રજૂ કર્યું, હોપ વાચનમાળા છે. અને આના કારણે કમા મુનશીને ઐતિહાસિક નવલકથાઓ મળી, ગુજરાતી સાહિત્યની ઐતિહાસિક નવલકથાઓ પ્રાપ્ત થઈ. તો એ ફાર્બસે જે દલપતરામને જે ગુજરાતના ગામે ગામે જઈને ગુજરાતના ઇતિહાસને ભેગા કરવાનું કીધું અને ગુજરાતના ઇતિહાસને ભેગા કરીને એમણે હોપ વાચનમાળા નામને એક
પુસ્તક પ્રગટ કર્યું. અને જે કમા મુનશીએ જે અર્વાચીન ગુજરાતી સાહિત્યની જે ઐતિહાસિક નવલકથાઓ આપી છે એ ઐતિહાસિક નવલકથાઓ આ હોપ વાચનમાળાને આધારી છે. કેમ કે જો એમને હોપ વાચનમાળાની અંદર ઐતિહાસિક નવલકથાઓનું સંયોજન અથવા તો એ બધું ભેગું કર્યું ન હોત તો ઐતિહાસિક ગુજરાતનો ઇતિહાસ શું છે એના વિશેની આપણને માહિતી મળી હોત નહીં. આમ ગુજરાતી સભાનું આયોજન કર્યું મુંબઈની અંદર ફાર્બસ સભા, એટલે કે ફાર્બસ એ જે અંગ્રેજ અધિકારી છે એના પ્રેરણાથી આખી સભાનું આયોજન કર્યું અને ગુજરાતી સાહિત્યના ઘડતરની અંદર આ બધી સભાઓ સારો એવો ફાયદો અને સારો એવું એમને એના કારણે ભાષા એના કારણે ગુજરાતી સાહિત્ય સારું એવું ઘડાયું છે. બરાબર, તમારો આ પ્રશ્ન આપણે આટલે સુધી રાખીએ છીએ. આમ અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર સભા અને મંડળીઓ, એના પછી નવયુગ સ્ફૂર્તિના વાહકો અને અર્વાચીન ગુજરાતી સાહિત્યની રાજકીય પરિસ્થિતિ એટલે કે અંગ્રેજોના આગમનના કારણે અર્વાચીન ગુજરાતી સાહિત્ય કઈ રીતે ઘડાયું અને અર્વાચીન ગુજરાતી સાહિત્યના ઘડતર પરિબળોની અંદર અંગ્રેજી કેળવણી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. હવે આ પ્રશ્નને લઈને તમને કોઈને કંઈ ક્વેશ્ચન હોય તો તમે મને પૂછી શકો છો. સારું, ફરીથી દરેક વિદ્યાર્થી પોતપોતાનો રોલ નંબર લખી દો ને. સારું, બરાબર, તમારું લેક્ચર આટલે સુધી રાખીએ છીએ અને કાલે આપણે જે પ્રશ્ન બાકી રહ્યો છે ત્યાંથી શરૂઆત કરશું.